કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો મિત્રો, સૌપ્રથમ વિડીયોને આપણા લાઇક કરો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરી એ લોકોને પણ આ નોલેજેબલ વિડીયો જે છે એ પ્રાપ્ત થાય. ઠીક છે. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જીરા વિશેની. જીરા વિશેના ચાર્ટ ઉપર જે પણ સ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે, જે પણ વાતચીત મેં પહેલાં પણ તમને કરી હતી, અને મેં તમને જે પ્રકારેનું માર્ગદર્શન આગળ પણ પૂરું પાડ્યું હતું. ઠીક છે. તો એને આગળ જે છે આપણે કન્ટિન્યુ કરીશું. હવે કારણ કે થોડો સમય વીતી ચૂક્યો છે, જે પણ ડેવલપમેન્ટ ચાર્ટ ઉપર આવ્યું છે એનું ફર્ધર અપડેટ આપણે જોઈશું અને એમાં ભવિષ્યમાં શું હજુ સંભાવનાઓ ઉત્પન્ન થઈ શકે છે ભાવની અંદર, એના વિશેની ચર્ચા કરીશું મિત્રો. ઠીક છે. તો જે પણ મિત્રો આપણી સાથે આપણા ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા છે, એ લોકોને તો ઓલરેડી ડે બાય ડે અપડેટ જે છે મળતી જ રહે છે. ઠીક છે. અને તમામ વસ્તુઓની માહિતી એમને જે છે મળતી રહે છે. બીજી પણ ઘણી એવી પ્રોડક્ટો છે જીરા સિવાય કે જે અત્યારે એક સારી એવી તેજીના મોમેન્ટમમાં આવવાની એમાં જે છે શક્યતાઓ છે, સંભાવનાઓ વધારે છે. ઠીક છે. તો એના વિશેની પણ ચર્ચા આપણે વોટ્સઅપ ગ્રુપમાં રેગ્યુલર ડેલી બેસિસ પર કરતા રહીએ છીએ મિત્રો. ઠીક છે. તો તમારે પણ જો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો ઉપર મારો વોટ્સઅપ નંબર જે છે એ તમને બ્લિંક થઈ રહ્યો છે, એની અંદર તમે હાય લખીને મોકલી શકો છો મિત્રો. ઠીક છે. વાત કરી લઈએ જીરાની. તો જીરું મિત્રો આપણે 8 જુલાઈ 2025ના દિવસે 19,500ની આસપાસ આવતું જોવા મળ્યું હતું ને ત્યાંથી એક ફ્લેશ રિકવરી આપણને આવતી જોવા મળી હતી. ત્યાંથી કિંમતો આપણને જે છે સુધારા સાથે ધીરે ધીરે ઉપરની તરફ 20,100 20,200ની રેન્જમાં આવી અને ફરી જે છે એ કરેક્શન આપતી જોવા મળી હતી. ઠીક છે. તો આ ઓવરઓલ કામકાજ જે છે આપણી ત્યારે પણ વાતચીત થઈ હતી અને મેં તમને ત્યારે પણ જણાવ્યું હતું કે આ એક જે સિગ્નલ આપણને પોઝિટિવ મળ્યું છે ભાવનું, ઠીક છે, ભાવનું અને સમય બંનેનું જે પોઝિટિવ સિગ્નલ મળ્યું છે આ જગ્યા પર, એનું રિટ્રેસમેન્ટ અહીંયા આવવું જરૂરી છે, જે 2 નંબરની વેવના સ્વરૂપમાં રહેશે. ઠીક છે. અને તમને ક્લિયરલી અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. મેં તમને લેવલ પણ આપ્યા હતા. એ વખતે પણ મેં તમને એ વાત કરી હતી જીરા વિશે કે જીરું જે છે લગભગ 19,500થી લઈ 19,200ની રેન્જમાં આવી શકે છે અને ત્યાં આગળ એનું કામ ખતમ કરી અને ફરી પાછું ઉપરની સાઈડની મોમેન્ટમ જીરાની અંદર કન્ટિન્યુ થઈ શકે છે આવનારા સમયમાં મિત્રો. ઠીક છે. તો ફરીથી કહી દઉં, જીરું એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. આ 19,500થી લઈને 19,200ની વચ્ચેનો આ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોનની આસપાસથી જીરું ફરી પાછું ઉપરની તરફ, જેને ગોલ્ડન રેશિયો તરીકે પણ ઓળખવામાં આવે છે. ઠીક છે. ગોલ્ડન રેશિયોની એક જે થિયરી છે આપણી, એને એ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી દ્રષ્ટિએ કહું તો 1 અવર ટાઈમ ફ્રેમની અંદર કન્સોલિડેશન એનું કામકાજ ચાલી રહ્યું છે. આ કન્સોલિડેશનના કામકાજનું બ્રેકઆઉટ ફરી જ્યારે અહીંયાથી કિંમતો ઉપરની તરફ નીકળશે ત્યારે બની શકે છે કે 22,000થી 23,000 સુધીના ભાવ આપણને જીરાની અંદર આવતા જોવા મળી શકે છે. ઠીક છે. એ ભાવની આસપાસ નેક્સ્ટ બ્રેક આપણી લાગતી જોવા મળશે. તો અહીંયાથી જે કિંમતો ઉપર નીકળશે, નીચે આ જે પણ કામ છે, જે સ્ટેપ બાય સ્ટેપ આવનારા કદાચ થોડા દિવસમાં જે પણ કામ છે કમ્પ્લીટ થશે ને એ કામ કમ્પ્લીટ થયા પછી ભાવ જે છે ઉપરની તરફ નીકળશે અને ઉપર જતા એ ભાવ જે છે એ 22,000થી 23,000ની રેન્જમાં બીજી બ્રેક લેતા આપણને જોવા મળશે. કેમ કે આ 62%ની આસપાસનું રિટ્રેસમેન્ટ છે. તો આ જગ્યા પર કિંમતો વધારે નીચે નહીં આવે અને સાઇડવેઝ આ રીતની ઓવરઓલ કામ કરતી જોવા મળશે. જ્યારે પણ કદાચ 23ની ઉપર પણ બ્રેક લાગી શકે, 23 ને 22ની વચ્ચે પણ બ્રેક લાગી શકે નેક્સ્ટ જે અહીંયાથી ઉપર કિંમતો શિફ્ટ થશે ત્યારે. ઠીક છે. તો આ પ્રકારેનું કામકાજ આવનારા સમયમાં આપણને જીરાની અંદર થતું જોવા મળી શકે છે. ઠીક છે. તે સિવાય ઘણી કમેન્ટો હતી જેની અંદર આપણને પૂછવામાં આવ્યું હતું કે જીરું રખાય કે વેચી દેવાય. મિત્રો, આટલું જે આપણે પેન સહન કર્યું છે, તો એ પેનની સામે જીરું જે છે અહીંયાથી આપણે હોલ્ડ કરવું જોઈએ. એના સિવાય એક કમેન્ટ હતી કે સર તમે જીરામાં તેજીનું વાત કરતા હતા અને પછી મંદી થઈ. ટેમ્પરરી મંદી વસ્તુ અલગ છે મિત્રો, અને જે લાંબા ગાળાની અંદર ટ્રેન્ડ રિવર્સલ જે વસ્તુ છે એ પણ અલગ છે. ઠીક છે. આ કમેન્ટ આપણને અહીંયા જે છે જોવા મળી રહી છે. ગવારના ભાવ વિશે પણ મેં જણાવ્યું હતું. ગવારના ભાવ પણ
અહીંયાથી નવી ઊંચાઈઓ તરફ જઈ શકે છે અને સારા એવા ઊંચાઈના સ્તરો જે છે એ હાસિલ કરી શકે છે. ઠીક છે. એ સિવાય ઘણા લોકોએ આપણા આ કામને બિરદાવ્યું પણ હતું. આવી માહિતી આપતા રહેજો, દરેક સન્ડે લાઈવ થજો. ઘણી વખત પ્રયત્ન કરું છું પણ નથી થઈ શકાતું કોઈના કોઈ કારણસર. ઠીક છે. એ સિવાય 3670 ભાવી ખરીદી કરી છે તમારો વિડીયો જોઈને. ઠીક છે. જગદીશભાઈ ચૌધરી એવું લખતા હતા. ઠીક છે. પરફેક્ટ એનાલિસિસ છે 100%, એવું પણ એક ભાઈ જગદીશભાઈનું જ કહેવું હતું. ઠીક છે. તો એના સિવાય મિત્રો આ જે પણ કમેન્ટો હતી, ઠીક છે, એમને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઠીક છે. બાકી ઓવરઓલ જીરાની અંદર જે પણ મેં તમને વાત કરી, વધારે કશું લાંબુ કહેવા માટે છે નહીં. જે પણ કામ છે સ્ટેપ બાય સ્ટેપ કામ એનું થઈ રહ્યું છે. જે ચાર્ટ જે પ્રમાણે ડેવલપ થવો જોઈએ, જે સ્ટ્રક્ચર એનું ડેવલપ થવું જોઈએ, એ પ્રકારનું સ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે. પહેલી તેજીનો પહેલો મૂવ, એના પછી 60 થી 62% સુધીનું રિટ્રેસમેન્ટ, એ રિટ્રેસમેન્ટ પછી ફરી પાછો તેજીનો એક મૂવ દોર જોવા મળશે અને ફરી આ જગ્યા પર 30 થી 32% સુધીનું રિટ્રેસમેન્ટ જોવા મળશે આપણને. અહીંયાથી જે કિંમતો ઉપર આવશે 30 થી 32%નું રિટ્રેસમેન્ટ આપતી જોવા મળશે. ફરી પાછું 5મા સ્ટેપમાં આપણને ભાવ જતો જોવા મળશે મિત્રો. તો આ પ્રકારનું કામકાજ આવનારા સમયમાં જીરાની અંદર થતું જોવા મળશે. આની અંદર મિત્રો કદાચ બની શકે છે 5-10% પ્લસ માઇનસ બની શકે છે, રહી શકે છે. બાકી ઓવરઓલ આ પ્રકારનું કામકાજ આવનારા સમયમાં થતું જોવા મળશે મિત્રો. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. તમે વિડીયોમાં જો લાસ્ટ સુધી જોડાયેલા રહ્યા છો તો ખૂબ ખૂબ આપનો જે છે હું આભાર વ્યક્ત કરું છું. વિડીયોને લાઈક કરવું ના ભૂલશો, મિત્રો સાથે શેર કરવું ના ભૂલશો અને સાથે સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે આ જે નંબર ઉપર જે છે એ ઉપર ફ્લેશ થઈ રહ્યો છે, એ નંબર ઉપર તમે જે છે મને હાય લખીને મોકલી શકો છો અને ત્યારબાદ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ ખેડૂત મિત્રો.